તમે ઓર્ડર કંઈ પણ આપો, સબ્જી સરખી જ આવે એમ મને ટોપિક કંઈ પણ આપશો, હું એ જ બોલવાનું છું જે મને આવડે છે. તો ગુજરાતી કવિ અને ગુજરાતી હાસ્યકાર તરીકે ઉપસ્થિત છું. મેં આ ખોજા જમાતમાં એક વાત જોઈ છે કે ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા છે. અમારા ગુજરાતી શાયરીના જે ભીષ્મ પિતામહ કહેવાય, ગુજરાતીના જેમ ઉર્દુમાં ગાલિબ અને મીર છે, એમ ગુજરાતીમાં શહીદા સાહેબનું નામ છે. અને શહીદા સાહેબ એ આપની જમાતના હરજી લવજી દામાણી. તો બીજા ઘણા બધા શાયરો, બરકત વિરાણીથી લઈને અનેક શાયરો આપની જમાતમાંથી આવ્યા છે. અને તમારા ભાષા પ્રેમ વિશે મારે કંઈ કહેવાનું નથી, પણ ઇન જનરલ આપણા ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો છે. એકવાર આપણા કનુભાઈ પટેલ અને મનુભાઈ પટેલ એક ટુરિસ્ટ પ્લેસમાં ફરતા હતા. ત્યાં જેપનીઝ આવ્યો અને પેલા જેપનીઝ ભાષામાં કંઈક પૂછ્યું, એટલે આપણા બે ગુજરાતી ભાઈઓએ ના પાડી કે નથી આવડતું. પેલાએ ભાંગી ટૂની અંગ્રેજીમાં પૂછ્યું, એટલે આ લોકો કહે નો ઇંગ્લિશ. પેલાએ ફ્રેન્ચ ભાષામાં પૂછી જોયું, પછી સ્પેનિશ ટ્રાય કરી, પછી છેલ્લે જર્મનમાં પૂછ્યું, બેકાર, કોઈ ફાયદો નહીં. પેલો બિચારો કંટાળીને જતો રહ્યો. એટલે કનુને જરા અપરાધ ભાવ થયો, કનુને જરા ગિલ્ટ થયો. એ કહે છે યાર આપણે આખી દુનિયા ફર્યા ગુજરાતીઓ, પણ એક ભાષા આપણને સરખી આવડી નહીં. મનુ કે એમાં શું, નહીં આવડી તો નહીં આવડી. કનુ કે એવું નહીં યાર, જો આવડતી હોય ને તો ક્યારેક કામ લાગે એમ. મનુ કે જો એવું કંઈ નથી, પેલાને 5 ભાષા આવડતી હતી, એક કે કામ લાગી. તો એક મને ખ્યાલ નથી કે મેં 3 વર્ષ પહેલા આ વસ્તુ સંભળાવેલી કે નહીં, પણ એક મારી સુરત